ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી 2026માં લેવામાં આવેલી સીએ ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં અમદાવાદ કેન્દ્રના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઝળકતું પ્રદર્શન કર્યું છે. અમદાવાદ સેન્ટરના 2 તેજસ્વી વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કર્સ લિસ્ટમાં સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. જેમાં હર્ષ હિમાંશુભાઈ સોનારાએ ઓલ ઇન્ડિયા 9મો રેન્ક અને નમિશ ગૌતમ શાહે ઓલ ઇન્ડિયા 27મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. હું સીએ રિંકેશ શાહ અમદાવાદ બ્રાન્ચમાં જે આઈસીઆઈની જે સેન્ટ્રલ એક્ઝામ જે થઈ છે એ અમદાવાદ બ્રાન્ચમાં જે સીએ ફાઇનલમાં 2 રેન્ક આવ્યા છે અમદાવાદમાંથી. એક 9th રેન્ક આવેલો છે જેનું નામ છે હર્ષ સોનારા અને ટોપ 50માં બીજો જે રેન્ક આવ્યો છે એ 27th રેન્ક આવ્યો છે જેનું નામ છે નિમિશ ગૌતમ શાહ. આવી રીતે અમદાવાદમાંથી 2 રેન્ક આવ્યા છે. અમદાવાદમાં ટોટલ જે સ્ટુડન્ટ્સ અપિયર થયા એમાં બંને ગ્રુપ જે અપિયર થયા એમાં 635 સ્ટુડન્ટ અપિયર થયા, એમાં 88 સ્ટુડન્ટ પાસ થયા છે અને ગ્રુપ 1માં 872 સ્ટુડન્ટ્સ અપિયર થયા, એમાં 178 સ્ટુડન્ટ્સ પાસ થયા છે અને જે ગ્રુપ 2માં જે અપિયર થયા 406 સ્ટુડન્ટ અપિયર થયા, એમાંથી 18 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. આ રીતે અમદાવાદનું રિઝલ્ટ છે. મારું નામ હર્ષ હિમાંશુભાઈ સોનારા છે. મારા 440 માર્ક્સ આવ્યા છે આઉટ ઓફ 600 અને ઓલ ઇન્ડિયા રેન્ક 9 એન્ડ અમદાવાદનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. શરૂઆતથી જ મેં જેકે ક્લાસીસ અટેન્ડ કર્યા હતા રોજ 3 કલાક 2 વર્ષ માટે અને પછી 12 થી 13 કલાકનું સેલ્ફ સ્ટડી રિવિઝનનું કરતો હતો. જેટલા રિવિઝન્સ બની શકે એટલું કરતો હતો. ક્વેશ્ચન પેપર્સ જેટલા થઈ શકે, જેટલી રાઇટિંગ પ્રેક્ટિસ થઈ શકે એનાથી મારો કોન્ફિડન્સ બી વધતો હતો અને કોન્સેપ્ટ ક્લિયરિંગ પર વધારે ફોકસ હતું. બિકોઝ આઈસીઆઈની એક્ઝામમાં કોન્સેપ્ટ ક્લિયર ઉપર ફોકસ કરે છે અને એ જ ટેસ્ટ કરે છે અને કેવી રીતે હું કોન્ફિડન્ટલી એક્ઝામ આપી શકું છું, કઈ નેગેટિવ થોટ્સ ના આવે એવી રીતે હું ધ્યાન રાખું. સપોર્ટ મારા ફાધરનો હતો, જે છેલ્લા 5 વર્ષથી મને ગાઈડ કરતો હતો, મને મોટિવેટ કરતો હતો કે કેવી રીતે વાંચવાનું છે, કેટલું વાંચવાનું છે, ડીમોટિવેટ કેવી રીતે નથી થવાનું, અને મારા મધરનો બી સપોર્ટ હતો. પછી તમે ભણતા રહો, એન્જોયમેન્ટ બી રાખો, બટ સ્ટડીઝ ઉપરથી ડિસ્ટ્રેક્ટ ના થશો અને જેટલું સારી રીતે વાંચી શકતા હોય, જેટલું સારું મટીરિયલ તમે રિફર કરી શકતા હોય એ કરો. મારું નામ નમિશ શાહ છે. સીએ ફાઇનલ જાન્યુઆરી 26માં AR27 આવ્યો છે અને અમદાવાદનો 2nd રેન્ક છે. મહેનત માટે મેં ક્લિયર કરેલું કે મારી એક્ઝામ જેવું સ્ટાર્ટ થાય એની પહેલાં હું બધા સબ્જેક્ટના લેક્ચર જોઈ લઈશ અને પાછળના 6 મહિના મારે ખાલી પ્યોર રિવિઝન અને સ્ટડી માટે જ ધ્યાન આપવું હતું. બાકી મહેનત માટે હું એ જ ફોકસ કરતો હતો કે રોજના 10 કલાક તો કાઢવા જ છે અને કન્સિસ્ટન્ટલી જેટલું જ થાય એટલું 10માંથી 8નો ઇફેક્ટિવ આઉટપુટ નીકળવું જ જોઈએ. હોય છે પરિવારના સપોર્ટ વગર કંઈ થઈ ના શકે. પરિવારમાં એ લોકો આપણી કાળજીપૂર્વક ધ્યાન રાખે અને આપણી દેખભાળ કરે અને એ લોકો જે કેર કરે એની કારણે આપણને વધારે કોન્ફિડન્સ આવે કે આપણે કરી શકશું.